જૂનાગઢ ભાજપમાં જબરજસ્ત ભાંજગઢ શરૂ થઈ ચૂકી છે। કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થઈ અને મંત્રી રહી ચૂકેલા જવાહર ચાવડાની સામે ભાજપના જ ધારાસભ્ય જંગે ચડ્યા છે। ચાવડા અને લાડાણી વચ્ચેના જંગની રણભૂમિ બન્યું છે સોશિયલ મીડિયા। બેરોજગારીને લઈને આવતીકાલથી ઝુંબેશ ચલાવવાની જવાહર ચાવડાએ 4 દિવસ પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી તો ફેસબુક લાઈવ કરી અરવિંદ લાડાણીએ જવાહર ચાવડાની બેરોજગારીની ઝુંબેશને નાટક ગણાવ્યું। જવાહર ચાવડા માણાવદરના પૂર્વ ધારાસભ્ય છે। અગાઉ ચાવડા માણાવદરથી કોંગ્રેસની ટિકિટ પર અને ત્યારબાદ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા। જો કે 2022માં ચાવડા ભાજપની ટિકિટ પર માણાવદરથી કોંગ્રેસના લાડાણી સામે ચૂંટણી હાર્યા હતા। ત્યારબાદ સમીકરણો બદલાયા અને લાડાણી ભાજપમાં જોડાયા। 2024ની પેટા ચૂંટણીમાં અરવિંદ લાડાણી ફરી ધારાસભ્ય બન્યા અને બસ અહીંથી જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આ બંને નેતાઓ વચ્ચેનો જંગ શરૂ થયો। ત્યારે જોઈ લઈએ ભાજપના જ બંને નેતાઓ વચ્ચેની સોશિયલ વોર। મને ઘણા ભાઈઓ બહેનો દ્વારા બેરોજગારીને લઈને અલગ અલગ રજૂઆત પડી છે અને સૌની એવી ભાવના છે કે મને રૂબરૂ મળીને તેને રજૂઆત કરવી છે। તમારી લાગણીઓને માન આપીને હું હવે તમારા એટલે કે આપણા વિસ્તારમાં તમને મળવા આવી રહ્યો છું। બેરોજગારીની સમસ્યાને લઈને તમારો પ્રશ્નો સમસ્યાઓ મને જાણવી છે, સમજવી છે અને તમને સાંભળવા છે। આપણી રૂબરૂ મુલાકાતમાં મને તમારા પ્રતિભાવ મુક્ત મને જણાવશો જેથી સમસ્યાના મૂળ સુધી પહોંચીને નિવારણ કરી શકાય। મારે જૂનાગઢ અને ગીર સોમનાથના તમામ તાલુકા મથક પર જઈને બધાને રૂબરૂ મળવું છે, જેની શરૂઆત માણાવદર વંથલી મેંદરડાથી હું કરીશ। રિવરફ્રન્ટ બાબત પણ ખૂબ મોટા પૈસા વેડફા છે। જો એ રોજગારીમાં વાપરા હોત, ખેતી સિંચાઈમાં વાપરા હોત તો પણ લોકોને ઘણું બધું ખેડૂતને ઉપયોગી થાત। આ સિવાય અહીંનો જીન ઉદ્યોગ જે હતો, આ જીન ઉદ્યોગ પણ આપણા પૂર્વ મંત્રીશ્રીના શાસનકાળ છેલ્લા 30 વર્ષની અંદર અગાઉ જે 100 જીન હાલતા હતા એમાં ફક્ત 20-25 જીન જ ચાલુ છે। 5000 લોકોની રોજગારી પણ આમાં છીનવાની છે। ત્યારે અમારું ખાસ કહેવાનું એ થાય કે આ વિસ્તારમાં 30 વર્ષની અંદર કોઈને રોજગારી નથી આપી ગયા અને હવે આવું ખોટું નાટકના રૂપમાં જે અભિયાન ચલાવે છે એની સામે લોકોને જાગૃત કરવા માટે મેં આ લાઈવ ફેસબુક ચાલુ કર્યું।